જો તમે યુએસમાં ગ્રીન કાર્ડની લાઇનમાં ઊભા છો, ખાસ કરીને એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં, તો આ વિડીયો તમારા માટે બહુ કામનો છે. કેમ કે લેટેસ્ટમાં જે એવો રૂલ સામે આવ્યો છે જે ઉપરથી જોવામાં તો થોડો નેગેટિવ લાગી શકે છે, પણ એની અંદર એક હિડન ઇમ્પેક્ટ છે, જ્યાં આવનારા કેટલાક વર્ષોમાં ગ્રીન કાર્ડ વેટ કરનારા લોકો માટે મોટો ડિફરન્સ ક્રિએટ કરી શકે છે. તો આપણે જોઈશું કે ઇમિગ્રન્ટ વિઝા પર 75 દેશોની પોસ્ટ પોલિસી આખરે શું છે, રૂલ શું કે છે, એમ્પ્લોયમેન્ટ બેઝડ અને ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ સિસ્ટમ કેવી રીતે જોડાયેલી છે, અને ઇન્ડિયન્સ ઇન ધ યુએસએ એને પ્રેક્ટિકલી શું સમજવું જોઈએ અને કઈ બાબતોમાં એમને વધારે કેરફુલ રહેવાનું છે. તો સૌથી પહેલા કોર ઇસ્યુને સમજી લઈએ. 21 જાન્યુઆરીથી યુએસ એડમિનિસ્ટ્રેશને 75 કન્ટ્રીઝ માટે ઇમિગ્રેશન વિઝા પ્રોસેસિંગને પોઝ કરી દીધી છે. ઇમિગ્રન્ટ વિઝાનો અર્થ હોય છે પરમેનન્ટ રેસિડેન્સી માટે અપાનારા વિઝા, એટલે ગ્રીન કાર્ડ રૂટ. આ પોઝ નોન ઇમિગ્રન્ટ વિઝા પર લાગુ નથી, એટલે એનો સીધો અર્થ છે કે H1B વિઝા, સ્ટુડન્ટ વિઝા, વિઝિટર વિઝા કે ટેમ્પરરી વિઝા પર એની કોઈ પણ અસર નહીં પડે. આ રૂલ ખાલી એ લોકો પર જ લાગુ થાય છે જે પરમેનન્ટલી યુએસમાં સેટલ થવા માંગે છે. હવે સવાલ એ છે કે ઇમિગ્રન્ટ વિઝા પોઝનું ગ્રીન કાર્ડ કોટા સાથે શું કનેક્શન છે? તો યુએસ ગ્રીન કાર્ડ સિસ્ટમ બે મોટા હિસ્સામાં વહેંચાયેલું હોય છે: ફેમિલી બેઝ ગ્રીન કાર્ડ્સ અને એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડ્સ. દર વર્ષે ફેમિલી બેઝ કેટેગરી માટે એક ફિક્સ નંબર હોય છે. જો કોઈ વર્ષે ફેમિલી બેઝ ગ્રીન કાર્ડ્સ પૂરા ઉપયોગમાં નથી લેવાતા, તો પછીના વર્ષે એ અનયુઝ નંબર્સ એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં ટ્રાન્સફર થઈ જાય છે. એને સ્પીલ ઓવર કહેવાય છે. તો ઇમિગ્રેશન એક્સપર્ટ્સ પ્રમાણે જો 75 કન્ટ્રીઝ પર ઇમિગ્રન્ટ વિઝા બેન પૂરા ફિસ્કલ યર સુધી ચાલે છે, એટલે કે સપ્ટેમ્બર 2026 સુધી, તો ફેમિલી બેઝડ કેટેગરીના કેટલાય વિઝા અનયુઝડ રહી શકે છે. એક્સપર્ટ્સનું અનુમાન છે કે લગભગ 50,000 ગ્રીન કાર્ડ એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં સ્પીલ ઓવર થઈ શકે છે, જે આવતા વર્ષે એટલે કે 2027માં અવેલેબલ રહેશે. એને આખા પ્રતિબંધનો એકમાત્ર પોઝિટિવ ટેક હવે માનવામાં આવી રહ્યો છે. આવું કંઈ પહેલી વાર નથી થઈ રહ્યું. કોવિડના ટાઈમ પર જ્યારે કોન્સ્યુલેટ્સ બંધ હતા અને ફેમિલી બેઝડ વિઝા પ્રોસેસ નહોતા થઈ શક્યા, ત્યારે એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીને મોટો સ્પીલ ઓવર મળ્યો હતો. એ સમયે પ્રાયોરિટી ડેટ્સ અચાનક 4 થી 5 વર્ષ સુધી આગળ વધી ગઈ હતી. આ હિસ્ટોરિકલ ડેટાને જોઈને એક્સપર્ટ્સે પોસિબિલિટી કહી રહ્યા છે કે જો કરંટ પોઝ કન્ટિન્યુ રહે છે, તો એમ્પ્લોયમેન્ટ બેઝડ એપ્લિકન્ટ્સને ફાયદો મળી શકે છે. ઇમિગ્રેશન અટર્ની એમિલી ન્યુમેને 75 દેશના ડેટા એનાલાઇઝ કર્યા અને એ જોયું કે નોર્મલી આ દેશોને ફેમિલી બેઝડ કેટેગરીમાં કેટલા ગ્રીન કાર્ડ્સ મળી શકે છે. હવે એમના એનાલિસિસ પ્રમાણે જો આ બેન એનાઉન્સ ના થયો, તો કરંટ ફિસ્કલ યરમાં એ દેશોને લગભગ 67,000 ઇમિગ્રન્ટ વિઝા મળ્યા હોત. પણ બેન ફિસ્કલ યરના પહેલા ક્વાર્ટર પછી લાગુ થયું, એટલે અનુમાન છે કે લગભગ 50,000 વિઝા અનયુઝડ રહી જશે અને નેક્સ્ટ સાયકલમાં સ્પીલ ઓવર થઈ શકે છે. તો 2024ના ડેટા પ્રમાણે ફેમિલી બેઝડ કોટામાં પાકિસ્તાન સૌથી ઉપર હતું, જે લગભગ 15,000 ગ્રીન કાર્ડ્સ આવતા. એની પછી બાંગ્લાદેશનો નંબર આવે છે, જ્યાં લગભગ 8,000 ફેમિલી બેઝડ ગ્રીન કાર્ડ્સ હતા. હાલમાં બંને દેશ બેન લિસ્ટમાં સામેલ છે. એનો મિનિંગ એ છે કે ફેમિલી બેઝડ પાઇપલાઇનમાં મોટો ગેપ ક્રિએટ થઈ શકે છે. હવે ઇન્ડિયન્સના પર્સપેક્ટિવથી આખી સિચ્યુએશનને સમજવી બહુ જરૂરી છે. સૌથી પહેલા સમજવું જરૂરી છે કે ભારત આ 75 કન્ટ્રી ઇમિગ્રન્ટ વિઝા બેન લિસ્ટમાં સામેલ નથી, તો આ એક સારા સમાચાર છે. એનો મિનિંગ એ છે કે ઇન્ડિયન નેશનલ્સ માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રોસેસિંગ ઓફિશિયલી બંધ નથી થયું, પણ એની ઇનડાયરેક્ટ ઇમ્પેક્ટ એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ બેકલોગ પર પડી શકે છે. એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ કેટેગરીઝ, ખાસ કરીને EB2 અને EB3માં ઇન્ડિયન સૌથી વધારે બેકલોગ ફેસ કરે છે. જો 2027માં એક્સ્ટ્રા 50,000 ગ્રીન કાર્ડ્સ એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરીમાં આવે છે, તો એનો ફાયદો પ્રાયોરિટી ડેટ્સ મુવમેન્ટ તરીકે દેખાઈ શકે છે. આ ઓવરનાઇટ મિરેકલ નહીં હોય, પણ વેટ ટાઈમમાં મિનિંગફુલ રિડક્શન પોસિબલ છે. અહીં એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ છે. આખો સિનારીઓ ત્યારે જ પોસિબલ છે જ્યારે બેન આખા ફિસ્કલ યર સુધી કન્ટિન્યુ રહે અને ફેમિલી બેઝડ વિઝા લાર્જ સ્કેલ પર અનયુઝ રહે. જો પોલિસી વચ્ચે ચેન્જ થાય છે કે પછી રીએસેસમેન્ટ પછી બેન હટી જાય છે, તો સ્પીલ ઓવર નંબર્સ પણ ઓછા થઈ શકે છે. એટલે એને ગેરંટેડ બેનિફિટની જેમ ના જોવું જોઈએ, પણ પોલિસી બેઝડ પોસિબિલિટીની જેમ જ સમજવું જોઈએ. ઇન્ડિયન્સ ઇન ધ યુએસ માટે પ્રેક્ટિકલ લર્નિંગ એ જ છે કે ભાઈ ગ્રીન કાર્ડ પ્લાનિંગમાં ખાલી કરંટ વિઝા બુલેટિન જોઈને ડિસિઝન ના લેવા જોઈએ. પોલિસી શિફ્ટ્સ, સ્પીલ ઓવર રૂલ્સ અને હિસ્ટોરિકલ પેટર્ન્સને સમજવી પણ જરૂરી છે. જે લોકોની પ્રાયોરિટી ડેટ ઓલરેડી ક્લોઝ છે, એમના માટે ડોક્યુમેન્ટ રેડીનેસ, મેડિકલ રેકોર્ડ્સ અને લીગલ કમ્પ્લાયન્સ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે, કેમ કે સડન મુવમેન્ટના સમયે ડિલેસ કોસ્ટલી પણ થઈ શકે છે.
હવે એની પછી આપણે સમજી લઈએ એક બીજી જરૂરી વાત, જે એ છે કે ભાઈ બીએન ખાલી વિઝા ઇમિગ્રન્ટ વિઝા પર જ છે, નોન ઇમિગ્રન્ટ વિઝા સેફ છે. એનો મિનિંગ છે કે સ્ટુડન્ટ, H1B પ્રોફેશનલ્સ અને ટેમ્પરરી વર્કર્સે પેનિક કરવાની કોઈ જ જરૂર નથી. પણ લોંગ ટર્મ સેટલમેન્ટ પ્લાનવાળાઓએ પોલિસી ડેવલપમેન્ટ્સ પર નજર રાખવી બહુ જરૂરી છે આ ટાઈમ પર. તો આઈ હોપ કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. ત્યારે જેના વિડીયો કામનો હોય એને શેર કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો. આવી જ ઇન્ફોર્મેશન અપડેટ્સ માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.